ઝારખંડમાં તમામ રાજકીય પક્ષો હાલમાં ચૂંટણી મેદાનમાં છે। ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થવાનું છે, ત્યારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઝારખંડની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગૌડામાં અટવાયું હતું। જાણકારી મુજબ એર ટ્રાફિક કંટ્રોલની મંજૂરી ન મળતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર અડધો કલાક ગૌડામાં ઊભું રહ્યું હતું। ત્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની સભાને કારણે રાહુલના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી। ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગૌડાના બેલબડા ખાતે રોકાવવામાં આવ્યું હતું કે ત્યારે બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યએ હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવાને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું છે અને ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।